આમાં છે ડેટકી, સિલ્વર બગા, પછી જો આ ખાગી, એનું આખું રૂપ જ આખું અલગ છે. હે આ મિત્રો આજ આવી જશે ખાગો, એક ખાગો શાંતિથી પકડાયો છે. બે તો હેલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો આપણો વિડીયો જોતા હોય એટલે બધા મજામાં જ હે અને ખુશખુશાલ જ હે, કેમ કે આપણે ફૂલ નહીં પણ ઝરી ઝરી બાકાજી બોલાવતા જાય ને સાંકળે અજાઈશ અટાણમાં મોટા મોટા ધોઈ ને ડિસ્કો કરી રાતે ને આખું લાલ છોડ થઈ ગયું ને હવે જઈશ લવભાઈને એની મમ્મીને બેન ટાટા કરીને ભાગીએ. જય માતાજી, જય મા મંગલ. હમણાં છે ને કેર બહુ મોડા ઉઠી છે એટલે વિડિયો બહુ મોડો ચાલુ કરી. લવભાઈ ના જો લવભાઈ આટલું ભગુડાથી હું હાથી લાવ્યો છું. જો હા તો ચાલો હું જામ હવે. હે હાલ તો તું તારો હાથી લઈને આવી, હું ગાડી લઈને જામ. હા ચાલો તો ફટાફટ નીકળીએ, વિડીયોમાં બને રહેજો. મિત્રો આજ આવી જશે ખાગો, એક ખાગો શાંતિથી પકડાયો છે. 2-3 પકડવાના કીધા, એક જ પકડીને લાવે. જો શાક છે આજ બધું, ડાયું છે અને શેરમાઈ એ છે. જો તો આ ખાગો છે 8 કિલોનો હોય નહીં હોય, 7 કિલો. સંજયભાઈ કે પાકો જ હોય. જો પૈસા દેવામાં ઝઘડો થઈ ગયો. કેટલા? આ એના 2 બસા છે. હા જો એના કાંટા એને ખોટી જાય. હાલો ને, આનું કેમ છે કહું નહીં હોય જીવન ભેળું કરવું કે? હાલો મિત્રો, થોડોક માલ મળ્યો તે આપણે લઈને આવ્યા. હવે ડંગામાં આવ્યા. ડંગામાં આપણે જે સારું લાગે એ લેવાનું છે. ખાગા અને છે, આમાં ડાયું છે, આમાં તુરા છે, આમાં જીભ છે, જીભ, આમાં છે ડેટકી, સિલ્વર બગા, પછી ટાઈની, પછી પટો ને પાપલેટ ને આ ડંગામાં શું છે? આ ડંગામાં જો ખાગ્યું આવ્યું ડાયરેક્ટ ઝાડમાં પકડીને જ વહી આવે છે અહીંયા દેવા. અમારે શેઠ શું કે? શેઠ આપણા શેઠ શું કે? શેઠભાઈ જોરમાં છે, હમણાં પાલટી જોરમાં છે. ધંધો મંદીમાં છે, શેઠ ઢીલા પડી જાય છે. જો આ હોંડિયા ને તુરા ને બધું નોખું કર્યું છે. હાલો મિત્રો, આપણે જોવા મળી ડંગામાં એક નવી ખાગી. આ ભાઈ કે આ ખાગી મને ખબર નથી ને. જો આ ખાગી, એનું આખું રૂપ જ આખું અલગ છે. હે આ લગભગ અમેરિકાની ખાગી લાગે. પહેલી વાર આવી નવી. જો આખી ગુલાબી કલરની છે ને આ બીજું ખાગ્યું જો 2 અલગ અલગ છે. જો આ ખાગીને કઈ કહેવાય નહીં, તમે કોમેન્ટ કરી દેજો, અમને તો ખબર નથી. હાલો મિત્રો, ફાઇનલી આપણે બાસ્કા બાંધીને નીકળી જાય ને જો શાક એટલું લીધું કેમ કે આજ નહીં, હમણાં નોરતા ચાલુ થયા ત્યારનું એટલું બધી કંઈ શાકમાં વેચાણમાં નથી. કેમ કે બહુ 100%માંથી 25% લોકો ખાતા હોય એટલે શાક આવું ઓછું લીધું ને વાગી ગયા જો 2:51 થઈ ગઈ. તો ચાલો ફટાફટ ઘેર પૂગી જાય. રસ્તામાં ઊભીને હું કોઈ વિડીયો બનાવી નાખું. હમણાં વિડીયો બનાવવાની મજા આવતી નથી કેમ કે શાખાઈ ઓછું આવે સોડિયુંમાં ને વેસાસઈ ગામમાં ઓછું. તો વિડીયોમાં બનાવી રહેજો, ઘેર જઈને બતાવું કેટલું શાક લીધું છે. હાલો મિત્રો, ફાઇનલી પૂગી જશે ઘેર અને ઘેર પૂગીને ગીતા કહે કે બજાર જાઉં ફટાફટ તે ઘરે રાખી દો. બધું શાક છે, દહીં તુરા ને શું કે ગીતા આજ કેમ થાય ખબર નહીં, આવું તો ખબર પડી. તો હમણાં નવરાત્રી હાલે ત્યાં સુધી તો આવું જ રહેવાનું કેમ કે ખાતા હોય નહીં એટલે ઓછું વેચાય. તો ચાલો ફટાફટ ગીતાને બજાર મોકલાવી દઉં. અમારે લવભાઈ જો અમે સફરજન ખાઈશ. લવભાઈ શું કહેશ? લવભાઈ ભણીને આવે એટલે ડાયરેક્ટ ના ઓલા હા આજ નોટ
લવની સ્કૂલે નોરતા હતા ને જો લવભાઈની ગાડી છે તો લવભાઈ સફરજન ખાતો ખાતો હાકેશ. હાલો મિત્રો, આજનો દિવસ હવે પૂરો થયો છે કેમ કે હું ગીતાને બજારે મોકલી અને રમવા ભાગી જશો. તો ગીતા હવે ખાવાનું બનાવે. જો આમાં કંઈક ગોતે છે ઈ રાખો વાજ્યથી. મીઠી હળી ગઈ છે. ચાલો તો હવે ફટાફટ ગીતા જમવાનું બનાવી નાખે. હું મોટું ધોઈ નાખું કે ચાલો તો ફટાફટ નાઈ બાઈ નાખું, કપડાં હીરો જેવો થઈ જામ ને પછી ગરબા બાકા શીખી બોલાવવા જવાનું છે રમવા. તો આ વિડીયો અહીં પૂરો કરીશ અને તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને વધારે શાખામાં આવતું નથી કે મારાથી બતાવતું નથી ને શાખાઈ થોડુંક લાવીએ એટલે તમને કંઈ ઓલું હોય તો એ આપણે નવરાત્રિ પછી પાછો રેગ્યુલર વિડીયો આવે છે એમાં આવીએ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.